સુરતના પાંડેસરા વિસ્તારમાં આશાપુરી ખાડી બ્રિજ પાસેથી સંતોષ રાવ નામના વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં લટકતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા। હાલ તો મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે। જો કે આ મામલે હાલ આત્મહત્યા કે હત્યાને લઈને રહસ્ય સર્જાયું છે। બીજી તરફ મૃતકના સંબંધીએ જણાવ્યું કે સંતોષના સાથી મિત્રોએ દારૂ પીવડાવી તેની પાસે રહેલા રૂપિયા લઈ લીધા હતા, જેથી તે રસ્તા પર આવી ગયો હતો। છેલ્લા 5 દિવસથી તેની પત્ની સાથે પગારને લઈ ઝઘડાઓ પણ થતા હતા। પ્રાથમિક માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં આશાપુરી ખાડી બ્રિજ પરથી લટકતી હાલતમાં મૃતદેહ સ્થાનિક લોકોને દેખાતા તેમણે પોલીસને જાણ કરી હતી। પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ માંગી હતી। ફાયર વિભાગ દ્વારા મૃતદેહને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ મૃતકની ઓળખ સંતોષ રાવ તરીકે થઈ છે। સંતોષ પાંડેસરા વિસ્તારમાં જ પોતાના પરિવાર સાથે રહેતો હતો। તેના પરિવારમાં તેની પત્ની અને 7 દીકરી છે। સંતોષ ગેસની કંપનીમાં ગેસના સિલિન્ડર લેવા મૂકવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। હાલ મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી। આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે રહસ્ય સર્જાયું છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે। પાંડેસરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। મૃતક સંતોષના સંબંધી મુન્ના કુમારે જણાવ્યું હતું કે મૃતકનું નામ સંતોષ રાવ છે। સંતોષના સાથી મિત્રોએ તેને દારૂ પીવડાવ્યો હતો અને તેની પાસે રહેલા રૂપિયા પણ લઈ લીધા હતા, જેથી રસ્તા પર આવી ગયો હતો। છેલ્લા 5 દિવસથી તેની પત્ની સાથે ઝઘડાઓ પણ થતા હતા, તેથી તેને દારૂ પીને ફાંસી લગાવી છે। પગારના રૂપિયાને લઈ પત્ની સાથે ઝઘડો થયો હતો। મજુરા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર કાંતિભાઈએ જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમ તરફથી અમને કોલ મળ્યો હતો અને તાત્કાલિક અમે ઘટના સ્થળે દોડી આવ્યા છીએ। ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ ગણતરીની મિનિટોમાં મૃતદેહને બહાર કાઢીને પાંડેસરા પોલીસને હેન્ડઓવર કરી દીધો છે। મૃતદેહ જે દોરી સાથે લટકી રહ્યો હતો તે દોરીથી જ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે। दारू पी के मर गए और क्या, साथ वाले दोस्त लोगों को पिलाया खिलाया, पैसा भी ले लिया और रास्ते पे आ गया तो अंतिम में क्या करेगा? रास्ते में फांसी लगाना पड़ेगा। बीवी से झगड़ा हो रहा है 5 दिन से। कहाँ पे काम करते थे और क्या काम करते थे? बाटला उठाते थे। किसके वहाँ काम? राम सिंह। बीवी के झगड़ा वगड़ा हुआ था, इनका क्या हुआ? हाँ, बीवी के साथ में झगड़ा हुआ था ये इसके बात को लेकर पगार के पैसे के लिए। ये यहाँ पे फांसी कब लगा है? आपको क्या मालूम पड़ा? आज मालूम पड़ा सुबह 8:30 बजे। कितने बीवी बच्चे हैं? एक बीवी है, 5 6 7 8 बच्चे, 8 बच्चे कहाँ पे रहते थे ये? रहते थे। એમાં અમને સુરત મહાનગરપાલિકા કંટ્રોલ રૂમ તરફથી અમને જે કોલ આપવામાં આવ્યો એ કોલનો અમારે તરત જ ઇન ધ સ્પોટ ગાડી લઈને આવી ગયા। તો થોડુંક અહીંયા ટ્રાફિક લાગ્યું, આવીને અમે ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને લાશને અમે તરત જ બહાર કાઢી લીધી છે ને પાંડેસરા પોલીસ સ્ટેશનને હેન્ડઓવર કરી દીધી છે। કેટલી ઊંડામાં લટકેલી હાલતમાં લાશ હતી? લગભગ આમ એક્ઝેક્ટ તો બહુ ખબર નહીં આવે, 7 ફૂટ જેવું હોય। ફાયર દ્વારા કેવી રીતે રેસ્ક્યુ અને બહાર કાઢવામાં આવ્યું? ફાયર દ્વારા જે લટકેલી હતી એ દોરીથી અમે બહાર કાઢી લીધી છે ને સહી સલામત પાંડેસરા પોલીસ સ્ટેશનને હેન્ડઓવર કરેલી છે। કઈ કઈ વિસ્તારની ગાડીઓ અહીંયા આવી હતી? ફાયરની ગાડીઓ? હા, ફાયરની ગાડી ખાલી મજૂરાની જ આવેલી છે, બીજી ગાડી નથી મંગાવી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।